સૌને પ્રણામ. જય જીનેન્દ્ર. અનંત ઉપકારી પરમ તારક પ્રભુ મહાવીરદેવના ચરણોમાં કુટીશાહ વંદના કરીએ. પુરુષાદાનીય શ્રી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના કરી પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં ત્રિકાળ વંદના કરીએ. અને આરાધક સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. દેવગુરુ શુકસાય આપ સૌ સુખ શાતામાં હશો. આપણે સમ્યક્ત્વના 67 બોલની સજ્જાયનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. આ સજ્જાયમાં જે મહા પરિશ્રમે આત્માએ જ્યારે રાગ, દ્વેષ અને ભારે કર્મ ઉપર જ્યારે ઝઝુમ્યો છે અને કર્મની જે સ્થિતિઓને તોડી છે, રાગ દ્વેષને જ્યારે ઓછા કરી દીધા છે, મંદ કરી દીધા છે, ત્યારે આપણને એક સત્ધર્મ તરફ એટલે કે આત્મધર્મ તરફ આપણું ડોક્યું થયું. સેજ કંઈક અવલોકન એટલે એની કંઈક આત્મ સુખની અનુભૂતિ થઈ. આત્મિક સુખ, આત્મા જેવું કંઈક આત્મ તત્વ છે એના ઉપર આપણે સ્પર્શના થઈ અને તે વખતે આપણો આત્મા સંસારના પદાર્થોથી કંઈક વિરક્ત થઈ આત્મભાવ તરફ વળ્યો છે. તો તે વખતે આત્માને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. સમ્યક્ત્વ એટલે જે વસ્તુ છે, દ્રવ્ય જે પ્રમાણે છે, પદાર્થ જે પ્રમાણે છે એ જ સ્વરૂપે યથાર્થ રૂપે જાણવું, એટલે જે રીતે છે એ રીતે એને માનવું, જાણવું, સ્વીકારવું. તો એ પ્રમાણે એને માન્યું, સ્વીકાર્યું. તો તે વખતે એને અહીંયા આપણે સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે, જેમાં આપણે શ્રદ્ધા, લિંગ, શુદ્ધિ, વિનય, વળી દૂષણ, ભૂષણ, પ્રભાવકો વગેરેની આપણે વાત કરી. અને ત્યાર પછી આપણે 6 પ્રકારના આગારોની વાત કરી રહ્યા છે. બરાબર ને? આગાર એટલે ન છૂટકે કોઈ વખતે સહારો લેવો પડે. હા, ન છૂટકે સહારો લેવો પડે. તો તે વખતે શું, અને જ્યારે અનુકૂળ થઈ જતા ફરીથી એનું આલોચના પરિસ્થિત કરીએ અને લાગેલો દોષ કે સેવાયેલા પાપની આપણે શુદ્ધિ કરીએ. તો ન છૂટકે એમ કીધું, બરાબર? ન છૂટકે કરવી પડે, ન છૂટકે કરવું પડે, બરાબર? તો તે કંઈક છૂટ આપવામાં, છૂટ આપેલી છે. પણ એ કોના માટે છે? છૂટનો ઉપયોગ કોણ કરે? છૂટનો ઉપયોગ કોણ કરે? કોઈ જેની પાસે શક્તિ નથી, કરવાની ભાવના છે પરંતુ શક્તિ નથી, બરાબર? તો એવા જીવ માટે અહીંયા શું કીધું છે? તો કે છૂટ આપવામાં આવી છે, જેને આપણે આગાર કહીએ છીએ. તો જેમાં 6 પ્રકારના આગાર કીધા. કયા? રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવભિયોગ, પછી ગુરુ અભિયોગ, વૃત્તિકાંતા. એ આપણે તે વખત એના અર્થને આપણે સમજીશું. તો જેની અંદર આપણે અત્યારે ગઈ વખત રાજાભિયોગ અને ગણાભિયોગ એની એ બે આપણી વાર્તાઓ, એ આગાર સંબંધી આપણે વાતો સાંભળી. તો જેમાં રાજા અભિયોગની અંદર આપણે કાર્તિક શેઠની વાત સાંભળી હતી. વળી એના પહેલા આપણે ધનપાલ કવિની કથા પણ સાંભળી હતી, બરાબર ને? ધનપાલ કવિની કથા પણ સાંભળી હતી. વળી આપણે કાર્તિક શેઠની કથા સાંભળી અને વળી સાથે કોષા વેશ્યાની પણ કથા સાંભળી, બરાબર? એક જ એની અંદર ઘણા બધા ઉદાહરણો આપી શકે છે. ત્યાર પછી કીધું આપણે બીજા નંબર ગણાભિયોગ. કયો? ગણાભિયોગમાં આપણે કોની કથા સાંભળી? ગણાભિયોગમાં આપણે કોની કથા સાંભળી પુણ્યશાળીઓ? ગઈ વખતે જ વાત કરી હતી, બરાબર છે? સુધર્મ રાજા, બરાબર ને? સુધર્મ રાજા. બોલો, સુધર્મ રાજા વિશે શું પરીક્ષા, શું ગણાભિયોગ રાજા પ્રજાજનોએ શું કર્યું હતું? કોઈ સંક્ષિપ્તમાં આ કથા કહેશે? ટૂંકાણમાં કોઈ આ કથા જણાવી શકે?
ચોર કઈક ત્રાસ આપતો હતો તો રાજા પોતે પકડવાની નગર બહાર રાજા પોતે પકડવા માટે ગયો. યસ, બરાબર. પકડવા માટે ગયો. પછી રાજાએ શું કર્યું? ચોર પકડાયો કે ના પકડાયો? તો કે સુધર્મ કથાની અંદર શું તો કે ચોર પકડવાના બાને એમને ચોર પકડવા માટે જવું પડ્યું. પણ જ્યારે ચોર પકડાયો અને ચોર પકડેલા પ્રજાજનો વગેરે સામૈયું કર મહોત્સવ પૂર્વક એને આડંબર પૂર્વક નગર પ્રવેશ કરાવે ત્યારે શું થાય છે? દરવાજો તૂટી જાય છે. હા, દરવાજો તૂટી જાય. વળી પાછો રિપેર કરે, પાછા પ્રવેશ કરવા જાય તો પાછો તૂટી પડે, વળી રિપેર કરીને પાછા પ્રવેશ કરે. 3 વાર થયું. 3 વખત 3 વાર થયું છતાં પણ પછી ખ્યાલ આવ્યો શું કે આ દરવાજો કેમ તૂટી જાય છે? અધિષ્ઠાયક દેવ શું કરે છે? દરવાજો મતલબ તોડી નાખે છે. અને અધિષ્ઠાયક દેવને પ્રસન્ન કરવા માટે શું કરવું પડશે? કડે એમ છે કોઈ જીવની બલિ બલિ. કોની બલિ? કોઈ જીવની. કોઈ જીવને નહીં, મનુષ્યની જ. કોઈ જીવને નહીં, મનુષ્યની બલિ. બરાબર. અને બલિ આપવા માટે રાજા બલિ આપવા માટે તરત તૈયાર થઈ જાય. બરાબર ને? ના પાડે છે. શું કરે? શું કરે છે? તો કે મારે નગરમાં જવું જ નથી. તો મારે એ નગરમાં જવું જ, જ્યાં હિંસા કરવી પડતી હોય કે બલિ આપવી પડતી હોય તો મારે એવા નગરમાં જવું નથી. મારે એ નગરનું કઈ કામ નથી. બરાબર ને? પછી શું કરે? રાજાએ તો હાથ ઊંચા કરી લીધા, ભાઈ મારે નગરમાં આવવું જ નથી. હવે પછી શું થયું? બધા ભેગા થઈને દ્રવ્ય ભેગું કરીને સુવર્ણ પુરુષ બનાવ્યું. સુવર્ણ પુરુષ બનાવ્યું. પછી ઢંઢેરો પીટાયો ને કે ઢંઢેરો પીટાયો. યસ. જે પણ પોતાનો છે કે જે પણ પુરુષ જે પણ પોતાના સંતાનને કે પોતાના ઘરના પુરુષને આપશે, વ્યક્તિને આપશે તો એને સુવર્ણનો પુરુષ આપવામાં આવશે. બરાબર. પરંતુ શું કરવાનું છે? તો કે એની જે માતા હોય એને ઝેર ખવડાવે અને એનો પિતા પોતાના પુત્રનું ગરું ડોકી મરડી નાખે. બરાબર. એવી રીતે કરે આપે. પછી જ એને અમે લઈએ. તે વખતે ગરીબ એવા, બરાબર ને, દરિદ્રતા છે એવા રુદ્રદત્ત, બરાબર ને, રુદ્રદત્ત નામનો બ્રાહ્મણ અને પત્ની એ લોકો પોતાના પુત્રને આપી દે છે. કારણ તો કે ખૂબ ગરીબી હતા અને સુવર્ણ અને સામે સુવર્ણ પુરુષ તો ખરો પણ સાથે તો કે બીજી કરોડ સોના મોહરો પણ મળવાની છે. બરાબર. એ આપ્યું. અને પછી તે વખતે મને બહુ સુંદર મજાની વાતો કીધી કે ભાઈ ભય ક્યાં સુધી સતાવે છે? ભય ક્યાં સુધી સતાવે છે? તો કે જ્યાં સુધી ભય સામે નથી ત્યાં સુધી. જ્યાં સુધી ભયથી ભાગીએ છીએ ત્યાં સુધી ભય સતાવે છે. પરંતુ જયારે ભય સામે છે, હવે ડરવાનું શું? જે થવાનું હશે તે થવાનું છે. અંતે કઈ નહીં. બરાબર ને? અંતે એટલે જયારે રાજાને ઓલા બ્રાહ્મણ જે પુત્રને જે લઈને જાય છે, રાજા પાસે પહોંચે ત્યારે ઓલો હસતો દેખાય છે. આમ તો હવે મૃત્યુ થવાનું છે. એના છે મારાઓ એને શૂલીએ ચડાવી દેવાના છે કે શિરોચ્છેદ કરી નાખવાના છે, માથું એનું વધારી દેવાના છે. છતાં પણ એને હવે કેમ તને કઈ ડર નથી? ત્યારે પુત્ર કહે છે કે હવે ડર ત્યાં સુધી જ હતો કે જ્યારે ડર નતો ત્યાં સુધી. પરંતુ જયારે હવે ડર જ છે, ડરથી શું ડરવાનું? કારણ તો ક્યાંક ડરના કારણે ક્યાંક શરણ લેવા માટે જઈએ. જો માતાથી કઈ થયું હોય, માતાનો કઈ ભય હોય તો સંતાન પોતાના પિતા પાસે જાય, કે પિતાથી કઈ ભય હોય, પિતાનો ડર હોય તો માતા પાસે સંતાન જાય. પરંતુ માતા પિતા બંને પણ જેને
મારાઓ પાસે સોંપી દીધો છે. માતા અને પિતા બંનેનો ડર હોય તો એ કોની પાસે જાય? તો કે રાજા પાસે. પરંતુ રાજા પણ એની અંદર ઇન્વોલ્વ છે, કેમ કે રાજાની આજ્ઞા વગર, રાજાની આજ્ઞા વગર કે સંમતિ વગર આ કાર્ય થાય એમ શકતું જ નહીં. એટલે રાજા પાસે જવાનો પણ કોઈ ભય નથી. વળી કે રાજા પાસે પણ કદાચ રાજાથી ભય પામેલો જીવ કદાચ મહાજન પાસે જાય. કોની પાસે? મહાજન પાસે. કેમ? તો કે રાજા દ્વારા કદાચ સજા થઈ હોય છતાં પણ એને મહાજન, સાંભળજો, આ મહાજન કેટલું મહત્વનો શબ્દ છે અને કેટલું મહત્વ હશે આ વિચારવા જેવું છે. તો કે કદાચ રાજા દ્વારા પણ સજા થઈ હોય તો એને મહાજન એને ક્ષમા અપાવે, રાજા પાસે પણ માફી અપાવી દે, બરાબર. પરંતુ મહાજન પણ જેને હવાલે કરી મૃત્યુ મારાને હવાલે કર્યો છે, તો હવે કોની પાસે, કોનાથી ડરવું? આ બાળક, ઓલું બ્રાહ્મણ બાળકે છે. અને જ્યારે રાજાએ અભય આપી દીધો, રાજાએ જ્યારે, આગળની પણ કથા છે પણ આપણે ટૂંકમાં કીધું કે હવે શું કહ્યું, તો જે પણ થવું હોય એ થાય, કે હવે કોને શરણે જવું? તો કે પછી રાજા કે છે એવું બધા જયારે રૂઠી જાય ત્યારે ધર્મના શરણે જવું. તો કે ધર્મ ક્યાં છે? રાજા કે છે હવે તું મારી પાસે આવી જા. નગરના રાજા તરીકે નહીં, પરંતુ કોની પાસે છો? નગરના રાજા તરીકે એ લોકો સંભાળે છે, હું તો માત્ર અહીંયા મારા ધર્મની આરાધના કરીશ. અને કે રાજાએ પોતાના રક્ષણની જવાબદારી લઈ લીધી. હવે તું મારા શરણે આવી ગયો, હવે તને તારું કોઈ પણ કઈ વાંકું કરી શકશે, વાંકો વાળ પણ કરી શકશે નહીં. ઓલા લેવા માટે આવે છે કે બાળકને, હવે બાળકને આપી દો અને એના મા બાપને એટલે પૈસા વગેરે આપી દીધા છે અને એને માટે આપ્યા છે. એને આ દેવને સોંપવા માટે, બલિયા માટે એને લેવાયો છે. રાજા કે છે હવે આ બાળક મારા શરણે આવ્યો છે, હવે હું તમને આપીશ નહીં. કારણ શું? તો કે હવે જે પણ એ બાળકનો દુશ્મન એ મારો દુશ્મન છે. જે બાળકનો દુશ્મન એ મારો દુશ્મન છે. હવે એ બાળકને તમને સોંપીશ નહીં. તમારે જે થાય એ કરવું. હવે શું થાય? કે હવે જે રાજાએ તો, જે પોતે રાજા છે, રાજાને અંદર લાવવા માટે જ રાજા નગરની અંદર આવી જાય અને નગરની અંદર આવી જાય અને બધું સકુશળ પાછું થઈ જાય, ચિંતા મુક્ત થઈ જાય, એના માટે થઈને બધું કર્યું હતું. પરંતુ રાજાએ જ કહી દીધું કે હવે આ મારા શરણે છે, એનો દુશ્મન એ મારો દુશ્મન, એટલે એને કોઈ અડવાનું પણ નહીં, એની સ્પર્શના પણ કરતા નહીં, ને તો એના પણ હાલ બુરા થશે. રાજાના આ અડીખમ નિયમથી કેટલાક સમય સુધી ત્યાં જ રહ્યા. અને તે વખતે જે એ દરવાજાનો જે અધિષ્ઠાયક દેવ હતો, સાંભળજો, દરવાજાનો જે અધિષ્ઠાયક દેવ હતો એ ખરેખર એ દેવ આ રાજાના ધર્મની એ વ્રત, રાજાએ જે વ્રત હતું, શું કે કોઈ પણ જીવને હિંસા કરીશ નહીં, ગમે તેમ થાય હું મારા ધર્મની રક્ષા કરીશ, ધર્મની ગમે તે રીતે પણ ધર્મનું રક્ષણ કરીશ ને કરીશ જ. એટલે અહિંસા ધર્મ, હિંસા તો કોઈ પણ રીતે કરીશ નહીં, પહેલા પણ નથી કરવા, ના જ તેને પોતે જ. મારે નગર પણ જોઈતું નથી, મારે રાજપાટ પણ જોઈતું નથી, હું બોલો મારું જીવન બોલો, મારો ધર્મ બોલો, મને કઈ જેમાં હિંસા કરવી પડતી હોય એવું રાજપાટ મારે જરૂર નથી. તો કેવા નિષ્પૃહ હશે, કેવા ધર્મમાં શ્રદ્ધાવાળા છે. દેવની એ અધિષ્ઠાયક દેવ હતો, એ પ્રસન્ન થઈ ત્યાં આવ્યો છે. અને ત્યાં આ બધું જ કોને? તો આ બધી માયા જાળ, બધી માયા જાળ, એટલે ચોરનું છે. ચોરને પકડવાના બાને રાજાને નગરની બહાર કાઢવામાં આવ્યો અને અંદરથી વારંવાર ગેટ, દરવાજો તૂટી જવો, આ બધું જ દેવ દ્વારા થયું હતું. અને ખરેખર એ જોઈને દેવ, આ રાજાની ધર્મ દ્રઢતાને જોઈને દેવ પ્રસન્ન થયો અને રાજાને કરબદ્ધ નમન કરી અને પ્રશંસા કરવા લાગ્યો કે આપણા ધર્મ આરાધનાની પ્રશંસા સૌધર્મ દેવલોકની અંદર થઈ. અને એ પ્રશંસા સાંભળીને જ તમારી પરીક્ષા કરવા માટે આ બધું કર્યું હતું. ખરેખર જેવું સાંભળ્યું હતું એના કરતા પણ અધિક જોયું અને ખરેખર પ્રસન્ન થયા. નગરને એ દેવે સુરક્ષિત કરી રાજાને નગરમાં લઈ ગયા અને રાજા પણ સારી રીતે પ્રજાનું પાલન કરે. વળી અંતે વૈરાગ્ય પામી સંયમ ગ્રહણ કરી રાજા પણ 8 કર્મનો ક્ષય કરી મોક્ષ પદને પ્રાપ્ત કર્યું. તો આ જે હતી શું? તો કે આપણે કઈ કીધું, ઘણા વિયોગ, કે ઘણા લોકોના કહેવા છતાં પણ, ઘણા વિયોગ એટલે ઘણા માણસોનો સમૂહ ભેગું થઈને પણ કહે તો પણ પોતાના ધર્મની અડગતાને છોડે નહીં, ધર્મને છોડે નહીં. તો આવી જે કથા આપણે આ સુધર્મ રાજાની કથા સાંભળી. પુણ્યશાળીઓ, હવે પછીની કથા આપણે સાંભળેલી છે, પરંતુ છતાંય પ્રસંગે જ્યારે સાંભળવામાં આવે છે ત્યારે એ વધુ ધર્મમાં શ્રદ્ધા સ્થિર કરે છે, ધર્મમાં શ્રદ્ધાનું કારણ બને છે. તો
ત્રીજો જે અભિયોગ છે એ કયો છે? તો કે બલાભિયોગ. કયો? બલાભિયોગ. બલાભિયોગ એટલે લશ્કર. બળ. હા, બલાભિયોગ એટલે તો કે બળ દ્વારા કરીને, બળજબરીથી, બરાબર ને? તેમાં ચોર, લૂંટારા, ભાંડ જેવા બલવાન પુરુષોથી, બરાબર, અથવા પછી પરવસતાથી, શું કે છે? પરવસતાથી અથવા બળવાન શત્રુ અને બળવાન કોઈ વ્યક્તિ વિશેષથી શું કરો? પરવસતાથી પણ સમ્યક્ત્વને ન શોભે, સમ્યક્ત્વને ન શોભે તેવા અન્ય સમ્યક્ત્વને ન શોભે તેવા અન્ય દેવગુરુ અને ધર્મને નમસ્કાર આદિ કરવા પડે. તેને શું કહેવાશે? ત્રીજો બલાભિયોગ. શું કહેવાશે? બલાભિયોગ. બરાબર. હવે અહીંયા બલાભિયોગમાં આપણને એક ઉપદેશ પ્રસાદ ગ્રંથની અંદર સુદર્શન શેઠની કથા આવે છે. સુદર્શન શેઠ, જેનો આપણે કૌશત વ્રતનો મહિમા સાંભળીએ ત્યારે એમાં ચોક્કસ આવે છે. સુદર્શન શેઠ, જેને આપણે મનોરમાની કથામાં પણ જેનું જીવન ચરિત્ર આપણે સાંભળી ગયા છે, પણ એમનો કંઈક આ વૃત્તાંત આપણે સંક્ષિપ્તમાં આપીએ, ટૂંકાણમાં આપણે સાંભળીશું કે કોઈ પણ સંજોગોમાં રાજાએ સુદર્શન શેઠ શ્રાવકના 12 વ્રતોને ગ્રહણ કરેલા છે. હા, અને એમને સત્ય વચન બોલવાનું. સુદર્શન શેઠ 12 વ્રતો ગ્રહણ કરેલા છે, જેમાં પ્રાણાતિપાત વીરમણ વ્રત, મૃષાવાદ વીરમણ વ્રત, અદત્તાદાન વીરમણ વ્રત, મૈથુન બ્રહ્મચર્ય, સ્વદાર સંતોષ અને પરસ્ત્રી ગમન વીરમણ વ્રત, વળી પરિગ્રહ પરિમાણ વ્રત વગેરે, 5 અનુવ્રત, 3 ગુણ વ્રત, 4 શિક્ષા વ્રત, આમ 12 વ્રતોને ગ્રહણ કરેલા છે એવા સુદર્શન શેઠની કથા આપણે કંઈક આ પ્રમાણે સાંભળીશું. સુદર્શન, જેમાં આજના સવારે કર્મગ્રંથના સ્વાધ્યાયની અંદર આપણે વાત કીધી હતી કે કંઈક આપણે પૂર્વ ભવની અંદર કંઈક સદધર્મની આરાધના કરી હતી, ત્યારે જ આપણને જૈન કુળની અંદર જન્મ પ્રાપ્ત થયો. પુણ્યશાળી, આપણને અહિંસા ધર્મ પ્રાપ્ત થયો. અહિંસામય ધર્મ, વિતરાગ પરમાત્માથી સ્થપાયેલો એવો ધર્મ, અને નિષ્પૃહ, નિર્દોષ, નિષ્પાપ એવું જીવન જીવતા એવા ગુરુ ભગવંતોનું આપણને સાનિધ્ય મળે, એવા સાધુ ભગવંતોનું આપણને શરણું મળે. આ એ જ કહે છે કે પૂર્વ ભવની અંદર પણ આપણે કંઈક સદધર્મની આરાધના કરી છે. સુદર્શન શેઠના જીવનની અંદર પણ કંઈક એવું જ છે. સુદર્શન શેઠ પૂર્વ ભવની અંદર ચંપાપુરી નગરી, સુદર્શન શેઠનો પૂર્વ ભવ ચંપાપુરી નગરીની અંદર ઋષભદાસ શેઠ અને એને અરહત નામની દાસી છે. અરહત દાસી, અરહત દાસીનો મતલબ તો કે અરિહંતની દાસી એવો અર્થ થાય. તો અરહત દાસી નામની શેઠની પત્ની છે, સદાચારી છે, શીલવ્રત છે, અને જૈન ધર્મને અનુસરનારી, એટલે કે શ્રાવિકાનું જીવન જીવતી એવી. હવે એઓને ત્યાં એ ગૌશાળાઓ કે ગાયો ભેંસો વગેરે ચરાવવા માટે એક સુભગ નામનો વ્યક્તિ છે, નોકર છે. હવે નોકર ઘોરીનું કામ કરે, એટલે કે ઘોરી એટલે કે જે શેઠના કે ઘોરી એટલે ગામના ઢોર હોય એને લઈ જાય, જંગલની અંદર લઈ જાય અને ચરાવીને સાંજે પાછો લઈ આવે. જે પશુઓ લઈ જાય એને ઘોરી કે. તો એવી રીતે આ શેઠની પાસે ઘણા બધા પશુઓ, ગાયો ભેંસો વગેરે, તો એ લઈને સવારના જાય અને આખો દિવસ ત્યાં જંગલમાં વનમાં ચારીને વળી પાછો લઈને આવે. એટલે જેમ જેમ ઘાસ નજીક હોય ત્યારે ત્યાંથી, પરંતુ જ્યારે ઘાસ નજીકમાં ઓછું એટલે કે ચારો ન મળે હોય તો દૂર સુધી પણ જવું પડે. તો એવી રીતે એ સુભગ નામનો જે નોકર છે એ ગાયો ભેંસો વગેરે લઈને જંગલની અંદર ગાયો ચરાવવા જાય. જેમ જેમ ઘાસ ઓછું થતું જાય તેમ તેમ દૂર સુધી જવું પડે, એટલે ત્યાં ઘાસચારો હોય ત્યાંથી ગાયો ભેંસો વગેરે ઘાસચારો ચરે. તો એમ નદી પાર કરીને પણ, મોટી નદી અને નદી પાર કરીને પણ આગળ
જવા લાગ્યો અને સંધ્યાકાળે પાછો આવી જાય. તો એ પ્રમાણે દરરોજ નિત્યક્રમ ચાલે. એક વખતે બન્યું એવું કે શુભગ ગાયો ભેંસો લઈને એ જંગલની અંદર ગયેલો છે અને ત્યાં કોઈ મુનિ ભગવંત એમને કૌશિકમાં જોયા. કોઈ મુનિ ભગવંતને એમને કૌશિકમાં ઉભેલા જોયા. સવારનો સમય હતો અને તે વખતે કે બપોરનો સમય, અને તે વખતે મુનિ ભગવંત દીઠા. એ મુનિ ભગવંત ત્યાં દીઠા છે ને, અને જોયું કે કોઈક સાધુ જેવા છે અને એ અહીંયા કૌશિક ધ્યાનની અંદર છે. વળી સાથે તે વખતે સમય હતો શિયાળાનો સમય, ઠંડીનો, અને તે વખતે ઠંડી પણ પડવા લાગે. અને આમ કરતા અને સાધુ ભગવંતો એમના જે વસ્ત્ર હોય એ જ વસ્ત્ર, એના સિવાય કોઈ એક્સ્ટ્રા હોય ને ઓળવા વગેરે ન હોય, અને કૌશિક ધ્યાનમાં છે. અને ત્યાંથી વળી આ પણ પોતે શુભગ નામનો જે નોકર છે, ગાયો ભેંસો લઈને સંધ્યા સમયે પોતાના શેઠના ઘર તરફ પાછો ફર્યો. વળી રાત્રિના સમયની અંદર ઠંડી પણ ખરી, શિયાળાનો સમય, અને આખો દિવસ કૌશિક ધ્યાનમાં જોઈએ એટલે એને તો ખરેખર એમ થયું ધન્યવાદ, કેવા મુનિ ભગવંત હશે, કેવા સાધુ હશે. અને જ્યારે સંધ્યા સમય સુધી સાંજ સુધી પણ ત્યાં જ એમને એ જ અવસ્થાની અંદર જોયા એટલે એમને ખરેખર એમ થયું કે ધન્ય છે, આ તો હલન ચલન કાંઈ પણ કરતા નથી, તપ કરી રહ્યા છે કે ધ્યાન કરી રહ્યા છે વગેરે. ને એ જોઈને ખરેખર એની મનોમન એ સાધુને વંદના કરવા લાગ્યો છે. મનોમન એ વંદના કરતો એવો એ શુભગ પોતાના ઘરે આવી, ત્યાં ઘર પશુઓ વગેરે ત્યાં વાડામાં છોડી અને પોતે પોતાના ઘરે ગયો છે. રાત્રિના સમયની અંદર પણ ઠંડી લાગે છે, અને એ રાત્રિના સમયની અંદર પોતે એને ઊંઘ નથી આવતી. અને યાદ કોને કરે છે? સાધુ. આવી ઠંડીની અંદર પણ એ સાધુ શું કરતા હશે વગેરે. અને બીજા દિવસે સવારે પડતા પોતે નિત્યક્રમ પ્રમાણે એ પોતે પશુઓ, ઢોર, ભેંસો વગેરે લઈને એ જંગલની અંદર ગયો. અને ત્યાં પણ મુનિ ભગવંત જે અવસ્થાની અંદર ગઈકાલે જે સંધ્યા સમયે જોયા હતા એ જ અવસ્થાની અંદર અત્યારે પણ જોઈ રહ્યો છે. હવે જ્યારે આ પ્રમાણે જોતા પશુઓ, ગાયો વગેરે છે પોતપોતાની રીતે ચારો ચરી રહ્યા છે. અને તે વખતે એ આ શુભગ નામનો જે એ નોકર છે એ ત્યાં સાધુ જે ધ્યાનસ્થ અવસ્થાની અંદર છે ત્યાં જઈ એમને પગે લાગી, ત્યાં એમની સામે હાથ જોડીને બેઠો છે. કેમ કે સાધુ ભગવાનને વંદન કેવી રીતે કરવું, શું કરવું, કઈ જ ખ્યાલ નથી. કઈ ખ્યાલ નથી એમને, કઈ ખ્યાલ નથી. એટલે માત્ર પગે લાગીને હાથ જોડીને બેઠો છે. ધન્ય છે. મુનિ ભગવંતને જોતો એવો એ પોતે આમને આમ બેઠો છે. અને તે વખતે થોડી ક્ષણોની અંદર એને મુનિ ભગવંત પોતાનો કૌશિક પાર્યો, ધ્યાન પાર્યું, અને તરત શું સામે જોયો પણ ખરો, ઓલો જે બેઠો છે એને જોયો. અને તે વખતે નમો અરિહંતાનમ કીધું, નમો અરિહંતાનમ બોલ્યા, અને તરત ત્યાંથી આકાશ માર્ગે ઉડી ગયા. નમો અરિહંતાનમ એટલું બોલ્યા, અને નમો અરિહંતાનમ બોલ્યા, અને તરત આકાશ માર્ગે ઉડી ગયા. અને એને યાદ રહી ગયું. શું? તો કે નમો અરિહંતાનમ બોલીને ઉડી ગયા. એટલે આને થયું શું? તો કે નક્કી આ શું છે? નમો અરિહંતાનમ. તો કે આ નમો અરિહંતાનમ એ આકાશમાં ઉડવાનો મંત્ર છે. નમો અરિહંતાનમ આકાશમાં ઉડવાનો મંત્ર છે એવું એને માની લીધું, જાણવી. હવે તે વખતે એ પોતે ત્યાંથી નમો અરિહંતાનમ જે શબ્દો સંભળાયા એ મનમાં રટન કરી રહ્યો છે, સ્મરણ કરી રહ્યો છે. અને મુનિ ભગવાન તો નીકળી ગયા. અને હવે સંધ્યા સમય પોતાના જે પશુઓ વગેરે લઈને ગયો છે. અને એક વખત બન્યું એવું કે આ અરહત દાસી, એટલે અરિહંતની જે હતી, જે શેઠની જે પત્ની અરહત દાસી, એ ત્યાં કઈ કાર્ય કરતી છે અને એની સામે બેઠો છે, એની પાસે બેઠો છે. અને તે વખતે મનમાં ને મનમાં નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, મનો અરિહંતાણમ બોલતો રહ્યો છે. અને એના મુખે આ નમો અરિહંતાણમ શબ્દ સંભળાયા. એટલે જે અરિહંત દાસી છે એ અરિહંત પરમાત્માની ઉત્તમ
જે ભક્તિ કરતી એવી છે. એટલે એને વિચાર થયો કે આ નમો અરિહંતાણમ બોલે છે એટલે કોને શીખવાડ્યું હશે. એને પાસે પૂછ્યું કે આ શું બોલી રહ્યો છે, જરાક બોલતો. તને બોલ્યું છે કે નમો અરિહંતાણમ બોલું છું. તો તને કોને શીખવાડ્યું, કોને શીખવાડ્યું, ક્યાં સાંભળ્યું? અને ત્યારે એને વાત કરી જે જંગલમાં બનેલી ઘટના કે આવી રીતે કોઈ સાધુ હતા અને સાધુ ત્યાં કૌશલમાં ધ્યાનમાં હતા અને જયારે એમને પગે લાગીને એમની સામે બેઠો અને ત્યારે નમો અરિહંતાણમ બોલીને એ તો ઉડી ગયા અને એ મને યાદ રહ્યું છે, તો નમો અરિહંતાણમ બોલી રહ્યો છું. હવે નમો અરિહંતાણમ અને તે વખતે ખરેખર અને એના પ્રત્યેનો સદભાવ જાગવાથી કે જે શેઠ છે, ઋષભદાસ શેઠ છે, એ પોતે એને આખો નવકાર મહામંત્ર શીખવાડ્યો અને આખા હવે પેલા નમો અરિહંતાણમ બોલતો હતો, પણ હવે શું કરે છે તો કે આખો નવકાર મંત્ર બોલી રહ્યો છે. નવકાર મંત્રનું એ રટવાનું શરૂ કરી લીધું છે અને બોલી રહ્યો છે, મનમાં સ્મરણ પણ ચાલુ છે. હવે આમ જતા સમય જતા વર્ષાકાળ આવ્યો, વર્ષા ઋતુ આવી અને આ પોતે પશુઓ ચરાવવા માટે જંગલની અંદર ગયેલો છે. તે વખતે જંગલની અંદર જો દૂર દૂર સુધી જતા રહે, હા 5, 7, 8, 10, 12 કિલોમીટર એટલું પણ જતા રહે. અત્યારે વનની અંદર હોય એ લોકો જે પશુઓ લઈને જતા હોય તો 12 શું કહેવાય 10 કિલોમીટર જેટલું જતા રહે. તો ત્યારે પશુઓ લઈને હવે વરસાદ ઘણી વખતે તો એવું શું કહેવાય કે આમ કાંઈ ના હોય ને તરત વારની અંદર અડધી પોણી કલાકની અંદર પણ શું ધોધમાર વરસાદ પણ આવી જાય, એવું પણ બને. બરાબર. તો આવી રીતે થયું એવું કે આ બધા પશુઓ, કેમ કે ઘોરી કોને કહેવાય ખબર છે? ઘોરી આપણે પરમાત્માને, સાંભળજો, પરમાત્માને આપણે મહાગોપ એવું તરીકે સંબોધીએ છીએ. આજ મારા પ્રભુજી સામુ જુઓ ને સેવક કહીને બોલાવો રે. આ સ્તવનની અંદર મહાગોપ ને મહાનિર્યામક એવા બિરુદ ધરાવો રે. તો શું આશ્રિત ને ઉતરતા બહુ શું એ કહાવો મારા સાઈ રે. આજ મારા પ્રભુજી સામુ જુઓ ને સેવક કહીને બોલાવો રે. તો એમાં મહાગોપ શબ્દ કહેવામાં આવ્યો. કયો શબ્દ? મહાગોપ. ગોપ એટલે ભરવાડ. ગાયોનું, પશુઓનું જે ધ્યાન રાખે, રક્ષણ કરે, મતલબ ગાયોને ચરાવવા લઈ જવું માત્ર એટલું જ નહીં, ગાયોને ચરાવવા લઈ જવું, ગાયો ભેંસોને ચરાવવા લઈ જવું અને એની સાથે તો કે એનું પશુઓથી રક્ષણ પણ કરવાનું. પશુઓથી રક્ષણ, કેમ કે જંગલની અંદર પશુઓ, કયા પશુઓ? હિંસક પશુઓ, દીપડાઓ, વાઘ, સિંહ, ચિત્તાઓ, વરુ, ઝરખ વગેરે અનેક વન્ય પ્રાણીઓ હોય કે એનાથી પણ શું તો કે પશુઓના રક્ષણ માટે એને સામે થવું પડે. એવું નહીં કે શું ગાયો ભેંસો આવી એટલે ઓલું આવે એટલે પોતે ભાગી જાય, ના, એની સાથે શું તો કે એની પાસે ડાંગ હોય અને ડાંગથી એનો સામનો કરીને ગમે તેવો હોય પછી વાઘ સિંહ એને પણ ભગાડી મૂકે. હા, એટલે પશુઓને સુરક્ષિત ચારો ચરાવે, સુરક્ષિત રાખે, સુરક્ષિત રીતે લઈ જાય અને સુરક્ષિત રીતે લઈ પણ આવે. તો એમ પરમાત્મા કેવા છે તો કે પરમાત્માને મહાગોપ એમ કીધા. કેવા મહાગોપ? કેવા તો કે એમાં એ મહાગોપ અને આપણે તો કે પશુઓ સરખા. આપણી વૃત્તિ કેવી છે? પશુઓ સમાન. બરાબર ને? પશુઓનું એ કેવું હોય શું તો કે ગાયો ભેંસો ગમે તેમ હોય તો એ આમ કે એક છે ને મારું ચિંતન છે, ઓકે, આ મારું ચિંતન છે, ખાલી એ નહીં રહેતા કે છે ને રસ્તો હોય ને, રસ્તો બરાબર, તો રસ્તા ઉપર કદાચ એક સીધો રસ્તો હોય ને તો એ પશુઓ છે ને એ સીધે રસ્તે કદાચ ન ચાલે, ઘડીકમાં આમ જશે, ઘડીકમાં આમ ચાલશે. બરાબર, આમ આડા ચાલશે. બરાબર. હાથી એવો છે કે મસ્ત ચાલતો હોય, ડોલાતો, બરાબર. અને ગાયો ભેંસો જે કૂતરું હોય ને, કૂતરું તો એ કદાચ સીધો રસ્તો હોય તો એ સીધે રસ્તે ચાલે જ નહીં. ઘડીકમાં આ બાજુ રસ્તો ક્રોસ કરીને નાનકડું સીંડું જોઈને ત્યાંથી ક્યાંક બીજી વાડીઓની અંદર ફરીને પાછું રસ્તે આવશે. બરાબર, આવું થાય. બરાબર. ગાયો ભેંસો વગેરે તો પણ મોડું અમારતું ચાલે. બરાબર. અને એમાં એક પશુ એવું છે, એક જીવ એવો છે, એ કોઈ દિવસ સીધું ચાલી જ ન શકે. ખબર છે કોણ? સાપ. ખ્યાલ છે ને? સાપ કોઈ દિવસ સીધો ચાલી જ ન શકે, એને ચાલી જ ન શકે. બરાબર, કે એનું શરીર એ ટાઈપનું છે. બરાબર ને? આપણે પણ કેટલીક વૃત્તિઓ એવી છે.
આપણી વૃત્તિઓ પણ આની અંદરથી કઈ વૃત્તિ છે, બરાબર ને? સીધો રસ્તો છે, પરંતુ છતાંય આપણે ઇન્દ્રિયોને વશ થઈ કે કસાયોને વશ થઈ કે મનને મનથી અધીરા થઈ, અધીરા કે મતલબ મનથી પરવશ થઈને આડા અવળા રસ્તાઓ એટલે મતલબ જે પાપકારી પ્રવૃત્તિઓ છે કે દોષ સિવાય એવા રસ્તાઓની અંદર નીકળી પડીએ છે, બરાબર ને? તો અહીંયા તો પરમાત્મા શું કરે છે તો કે આપણને જે શું કે સદધર્મ સાચો ધર્મ બતાવે છે, જે લક્ષ્ય છે, બરાબર ને? લક્ષ્ય છે જે હોરી વગેરે હોય, બરાબર, અવાજથી પણ થાય, અને અવાજથી ના થાય તો એને પછી તો કે લાકડીનો મારીને પણ વાળવું પડે, બરાબર? તો એ પ્રમાણે આપણને શું તો કે ભગવાન શું કરે છે તો કે ધર્મ માર્ગે વાળે છે. ક્યાંક પણ આડાવડો છીએ તો આવડા થઈએ તો એના માટે તો કે શેરીની અંદર આસપાસમાં વાળ હોય એવી રીતે તો કે નિયમરૂપી વાળ બનાવીએ છીએ કે જેથી આપણે સીધા આપણે મોક્ષ માર્ગ તરફ જઈ શકીએ. પરંતુ આપણી પશુ જેવી વૃત્તિ કે જેના કારણે આપણે શું કે વાળોની અંદર ક્યાંક ને ક્યાંક સીંડું દેખાય અથવા સીંડા પાણીને પણ હાલી નાખીએ, બરાબર? પણ પરમાત્મા આપણને છતાં પણ શું તો કે ગુરુ ભગવાન તો આપણને સદધર્મ માર્ગે વાળવાની પ્રયત્ન કરે છે, બરાબર? તો આપણે એમ કહે છે કે આ ઘોરી છે, બરાબર? આપણે મૂળ વાત કોની હતી, કોની વાત ચાલી રહી છે? સુદર્શન શેઠની કથા છે, પરંતુ આપણે એમાં સુભગ નામના નોકરની વાત ચાલે છે. એ પશુઓ લઈને જંગલમાં ગયેલો છે, દૂર નદીની પેલી પાળે ગયેલો છે. નગર અને પોતે છે એ તરફ બંને વચ્ચે નદી છે મોટી, કેમ કે ગાયોને ઘાસ માટે દૂર સુધી પણ જવું પડે. અને તે વખતે દૂર સુધી પહોંચેલા છે, તે વખતે વર્ષા ઋતુ શરૂ થયેલી અને ધોધમાર વરસાદ પડ્યો. આખી પૃથ્વી જળબંબાકાર થઈ ગઈ. સર્વત્ર પાણી, ઠેર પાણી થઈ ગયું. પશુઓ પણ ઓલી સાઈડે, મતલબ નદીની બીજી સાઈડે આવું. હવે તો કે પશુઓ તો પોતાનું ઘાસચારો વગેરે ખાઈને ત્યાં સુકવવી, જે પણ ઘાસ છે વગેરે ખાઈને કરે. પરંતુ હવે આની પાસે કઈ, કેમ કે ચોમાસું ક્યારે આવે? ઉનાળા પછી. એટલે ઉનાળાની અંદર વૃક્ષો ઉપરથી પણ ફળો વગેરે પણ સાવ ખાલી થઈ ગયા હોય. એવા સમયની અંદર બીજું કંઈ હોય પણ નહીં. એટલે હવે પોતે પણ મૂંઝવણમાં આવ્યો. પણ કર્યું એવું શું કે પશુઓ રાખ્યા, પરંતુ હું શું કરું કે સામે પારે જઈને ભોજન વગેરે લઈને પાછું હું આવી જાઉં. અને તે વખતે એને યાદ આવ્યું શું તો કે ચારણ મુનિ જે હતા એ કેવી રીતે ઉડ્યા હતા, શું બોલીને ઉડ્યા હતા? નમો અરિહંતાન, બરાબર ને? નમો અરિહંતાનમ કહીને ઉડ્યા હતા, બરાબર? હવે નમો અરિહંતાનમ કહીને ઉડ્યા એટલે આને પણ શું કર્યું તો કે નદીના કિનારે જઈએ, મારે તો અહીંયા સુધી જ જવાનું છે. મુનિ તો કેટલું અદ્દર સુધી પહોંચી ગયા, મારે તો અહીંયા સુધી જવાનું છે. અને ત્યાં એને શું કર્યું તો કે બે હાથ જોડી હવે હાથ ઊંચા કર્યા, નમો અરિહંતાનમ કહીને ત્યાં જમ્પ માર્યો. અને જમ્પ માર્યો એટલે જમ્પ લગાવ્યું એટલે સીધો જમ્પ લાવ્યું ક્યાં તો કે સીધું નદીમાં, સીધો નદીની અંદર પડ્યો. અને નદીની અંદર પડતા હવે એને શું તો કે હું તો મુનિ જેમ ઉડી ગયા હતા હું પણ કદાચ આ મંત્રથી ઉડીશ, પણ એવું થયું નહીં. હવે એ રીતે થયું ને, નદીની અંદર પડ્યો અને ત્યાં નદીની અંદર ક્યાંક કોઈ જગ્યાએ ખીલા હશે તો એ ખીલો વાગી ગયો. અને તે વખતે હવે વેદના શું કે શરીરની અંદર ખીલો વાગી ગયો. અને તે વખતે હવે એ પોતે નદીની અંદર ભરપૂર પાણી હતું, વેણ હતું, અને જેના કારણે તરવામાં સક્ષમ હતો નહીં. અને ત્યાં એ નદીની અંદર ડૂબી ત્યાં મૃત્યુ પામ્યો. કોણ? આ સુભોગ નામનો નોકર. પરંતુ આશય શું તે વખતે ઉચ્ચારણ થયેલું નમો અરિહંતાનમ, શુભ ભાવો પૂર્વક નમો અરિહંતાનમ બોલાયું. અને એ નમો અરિહંતાનમના સાથે જંપલાવ્યું. પણ તે વખતે ત્યાં ખીલો કંઈ વાગવાથી એને મૃત્યુ થયું અને તે મૃત્યુ પામી. અને એ પોતે તો કે અહીં સુદર્શન શું કહેવાય શ્રેષ્ઠીને ત્યાં એનો જન્મ થયો. હવે એને કોઈ શ્રેષ્ઠીને ત્યાં જન્મ થયો. અને શ્રેષ્ઠીને ત્યાં જન્મ થયો અને એ પુત્ર રૂપે જન્મ થયો. એનો પુત્ર રૂપે જન્મ થતા એનું નામ રાખવામાં આવ્યું સુદર્શન. શું નામ રાખ્યું છે? સુદર્શન. અને સુદર્શન વળી
પૂર્વ ભવની અંદર જેમ જો કીધું પૂર્વ ભવની અંદર નવકાર મહામંત્રના સ્મરણતાપૂર્વક મૃત્યુ પામી અને હવે અહીંયા ઉત્તમ શ્રાવક શ્રાવિકા છે એના ઘરે પુત્ર રૂપે જન્મ પામ્યો છે. એટલે જેમ શું કહેવાય માતા પિતાના જે સંસ્કારો હોય એ પોતાના સંતાનની અંદર આવે ને આવે. આપણે ગુજરાતીમાં કહીએ ને મોરના ઈંડા ચિતરવા ન પડે. મોરના ઈંડા ચિતરવા ન પડે મતલબ તો કે શું? તો કે જેમ માતા પિતાના સંસ્કારો હોય તો એ આપવા પડે. પણ સંસ્કારો આપવા માટે કેવી રીતે? તો કે આપણે કહીએ કે આમ કર નહીં, આપણે સ્વયં પણ કરીશું તો એ જોઈને કેટલુંક આપણું કહેવાથી, કેટલુંક આપણને જોઈને, કેટલુંક આપણે જે પ્રમાણે કરતા હોઈએ એ જોઈને પણ આપણા સંતાનો શીખતા હોય છે. તો હવે જે સૃષ્ટિના કરે પુત્ર રૂપે ઉત્પન્ન થયો છે. એટલે આમ તો જોઈએ તો એ ઋષભદાસને ત્યાં જ એ પુત્ર રૂપે જન્મ થયો છે અને સુદર્શન એનું નામ પડ્યું છે. ધર્મમય જીવન છે અને યુવાવસ્થાએ આવતા એ ત્યાં કોઈ શ્રેષ્ઠી પુત્રી જેનું નામ મનોરમા છે એ મનોરમા સાથે લગ્ન થયા. 12 વ્રતોથી યુક્ત પહેલા માત્ર સાંભળજો, પહેલા એને ધર્મ શું છે એનો ખ્યાલ નતો, પરંતુ એ નવકાર મહામંત્રના પ્રભાવે બીજા ભવની અંદર શું પામ્યો છે? જૈન ધર્મને પામ્યો છે. નવકાર મહામંત્રના સ્મરણથી બીજા ભવની અંદર જૈન ધર્મ પ્રાપ્ત કર્યો છે અને ત્યાં હવે એ ઉત્તમ ધર્મની આરાધના કરે છે. ત્યાં કોઈ પણ રીતે ત્યાં પણ 12 વ્રતોનું ત્યાં એને જેને ત્યાં નોકર હતો એ શેઠ અને જે શેઠાની હતા એ 12 વ્રતોથી યુક્ત હતા અને એ જ ધર્મ આને પણ પ્રાપ્ત થયો છે. શેઠ પણ 12 વ્યક્ત, ક્યારે પણ અસત્ય બોલવું નહીં, કોઈ પણ જીવની હિંસા ન કરવી, 12 વ્રતોથી યુક્ત અને એવી ખ્યાતિને પ્રાપ્ત થયા છે. કેમ તો કે વ્યક્તિનું વ્યક્તિત્વ ક્યારે ખ્યાલ આવે છે? તો કે એ પોતે સ્વયં પોતાના જીવનની અંદર પોતાનું જીવન ધર્મમય, પોતાના પ્રાણ કરતા પણ ધર્મને પહેલા આગળ રાખે, પોતાના પ્રાણ કરતા પણ ધર્મને આગળ રાખે. તો એવા એ શ્રેષ્ઠી તરીકે પ્રસિદ્ધ થયા. આ સુદર્શન જે પૂર્વ ભવની અંદર શુભગ નામનો નોકર એ હવે અહીંયા સુદર્શન શેઠ થયા છે. જે કહેવાય તો કે નિત્ય જીન પૂજા, પર્વતિથિએ ઉપવાસ, ઔષધ આદિ તો ખરું જ, અને પર્વતિથિઓની અંદર આરાધના ઉત્તમ એટલે શુદ્ધ શ્રાવકનું જીવન. આમ શેઠ સુંદર અને સ્ત્રી પણ અદ્ભુત રૂપાળી છે, એની પત્ની પણ, અને આખા નગરની અંદર પણ એની ચર્ચા. હવે એ નગરના જે રાજપુરોહિત અને આ સુદર્શન આ બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. ગાઢ મિત્રતા એટલે કે જે રાજપુરોહિત રાજાનો જે પુરોહિત છે એ આ સુદર્શન શેઠની પ્રશંસા કરતો થાકતો નથી. કારણ તો કે સુદર્શન શેઠ ધર્મ કહીએ કે ધર્મ શું કે એમાં ધર્મમાં એ છે કે એનામાં ધર્મ છે ખ્યાલ જ ના આવે. કેમ તો કે જેનું ધર્મમય જીવન છે, ધર્મ એ જ જીવન અથવા જીવન જ ધર્મ છે એના માટે. તો એ પ્રમાણે એમનું જીવન એટલે રાજાના પણ ખૂબ માનીતા, ગમે તેવું હોય. કદાચ રાજાએ જેને કેવા માનીતા તો કે રાજાએ જેને કદાચ સજા કરી હોય તો એ કોણ? તો કે એને આ સુદર્શન શેઠ એને માફી અપાવી દે. રાજ દ્વારા જે કોઈ કદાચ એને કોઈને સજા કરવામાં આવી હોય તો એને કદાચ સુદર્શન શેઠ એને ક્ષમા કરાવી દે. રાજાને કે તો રાજા એની વાતને માન્ય આપે અને એને માફી આપી દે. તો એવા સુદર્શન શેઠ બન્યું એવું કે એક વખતે આ રાજા અને રાજાનો પુરોહિત એ છે ને ગુણિયલ વ્યક્તિઓ, સાંભળજો, ગુણિયલ વ્યક્તિઓ હંમેશા ગુણીજનોની પ્રશંસા કરે. ગુણિયલ વ્યક્તિઓ હંમેશા ગુણીજનોની પ્રશંસા કરતા રહે છે. એમ અહીં બને છે એવું જે રાજપુરોહિત છે સુદર્શન શેઠના હર હંમેશ એના ગુણોની પ્રશંસા કરતા હોય છે, વ્યક્તિત્વની પ્રશંસા કરતા હોય છે, અને સાથે રૂપાળા પણ ખરા એની પ્રશંસા કરતા. અને એ પ્રશંસા પોતાના ઘરે પણ વારંવાર પોતાની પત્ની સામે પણ શું એવો જીવ છે, શું એનું વ્યક્તિત્વ છે વગેરે ખૂબ પ્રશંસા કરે. પણ ઘણી વખતે બને એવું પુણ્યશાળીઓ, ઘણી વખતે કોઈની પ્રશંસા પણ કોઈના માટે આપત્તિ બને.
કોઈની પ્રશંસા એટલે શું? કોઈ આપણે સારા આશયથી કોઈ પ્રશંસા, સારા આશયથી કે સારા માટે આપણને એનું ગુણ જોઈને પ્રશંસા કરતા હોય, તો એ ગુણની પ્રશંસા પણ બધા જીવો પચાવી શકતા નથી. અને આ બાજુ બન્યું એવું કે વારે ઘડીએ વારંવાર પ્રશંસા અહીંયા થાય છે. એ પ્રશંસાના કારણે આ જે રાજપુરોહિત છે એની પત્ની, જેનું નામ છે કપિલા, એટલે વિચાર કરે કે આ વારંવાર એની પ્રશંસા કરે છે, પુરુષ કેવા હશે, મારે એને જોવા છે, એને મારે વખત જાણવા છે, ને એનું વ્યક્તિત્વ જોઈને એના ઉપર એના ગુણોની પ્રશંસા સાંભળીને ખરેખર આ રાજપુરોહિતને પત્ની કોને, તો કે એ સુદર્શન શેઠ ઉપર જોયા નથી છતાં પણ પ્રશંસા સાંભળીને જ, પ્રશંસા વારંવાર સાંભળતા શું કર્યું છે, તો કે હવે એની તરફ એ આકર્ષાઈ છે. એને મળવાની ઈચ્છાવાળી થઈ છે. અને તે વખતે વિચાર કરે, તો કે શેઠને ગમે તેમ શું કરવું, તો કેવા છે વસ્તુ કે જે મારા પતિ જેની પ્રશંસા મારી સામે કરતા કેવા પુરુષ હશે, તો શું કહેવાય કે એક વખત મારે એને ચોક્કસ જાણવા અને માણવા જોઈએ. અને ખરેખર બન્યું એવું એક વખતે કે રાજપુરોહિત કોઈ રાજકામથી, રાજભારના કામથી એને બહાર ગામ જવાનું થયું. અને તે વખતે આ કપિલા છે એ પોતે પોતાના ઘરની અંદર એકલી છે. અને તે વખતે પોતે ત્યાં જઈને સુદર્શન શેઠના ત્યાં જઈને કહે છે કે શું તમારા મિત્ર ખૂબ બીમાર છે, તમને ખૂબ યાદ કરે છે, તમારે ગમે તેમ તમને યાદ કરે છે, તમારે આવવું પડશે, હું તમને ખાસ તેડવા માટે, બોલાવવા માટે આવી છું. અને પોતાના મિત્રોની અસ્ત વ્યસ્તતાને ધ્યાનમાં લઈ તરત સુદર્શન શેઠ પણ પોતાના મિત્રને મળવા જોવા માટે નીકળી ગયા. ત્યાં જાય છે, એમના ઘરે પહોંચે. એમના ઘરે પહોંચતા જુએ છે કે ઘરની અંદર પહોંચ્યા છે. અને તે વખતે કે છે, ક્યાં છે મારા મિત્ર, ક્યાં છે? અને તે કહે છે, અહીંયા નથી, અંદરના ઓરડાની અંદર ત્યાં સૂતા છે. અંદરના ઓરડાની અંદર લઈ ગયા. અને ત્યાં અંદર શેઠ જેવા અંદર આવ્યા અને તરત આને દરવાજો બંધ કરી લીધો. અને કહે છે, મારા મિત્ર ક્યાં છે? ત્યારે કહે છે કે મિત્ર ક્યાં છે? તો કે મિત્ર તો નથી. તો કે બીમાર કોણ છે? ત્યારે ઓલી કપિલા તો પોતાનું હવે ચરિત્ર પ્રકટ કરવા લાગી કે શું કહેવાય, તમારા મિત્ર બીમાર નથી, પરંતુ હું બીમાર હું છું. તમારી પ્રશંસા અને તમારું વ્યક્તિત્વ સાંભળીને મને તમારા નામનો કામજ્વર ઉત્પન્ન થયો છે. એટલે બીમારી છે, પણ તમારા નામની, કે તમને પામવાની. અને તે વખતે શેઠ કહે છે, અરે આ શું મેં શું કરી દીધું જે મારે આવવું જ ન જોઈએ? પરંતુ હવે શું થાય? કેમ કે હવે જો કંઈ પણ કદાચ એ કરીએ, અહીંયાથી ભાગવું અને બુમાબુમ કરે, તો પણ મોટી તકલીફ થઈ જાય. કારણ શું? તો કે એ મારી કદાચ સ્ત્રી ચરિત્રને કંઈ કહી ન શકાય. અને સુદર્શન શેઠ તે વખતે મૌન થઈ ગયા. હવે અહીંયાથી નીકળવું કેવી રીતે, હેમખેમ નીકળવું કેવી રીતે? અને તે વખતે સુદર્શન શેઠ કીધું, કપિલાને કહે છે, ત્યારે કપિલા, કે તમે ખોટો વિચાર કર્યો. શું? તો કે તમારું કામજોર તમારા માટે બરાબર છે, પરંતુ શું, તો હું તો નપુંસક છું. શું કે છે? હું તો નપુંસક છું. એટલે શું? તો કે તમારા માટે તો શું કહે, તો સ્ત્રી માટે તો સાવ નકામો છું. એટલે તરત પોતે મહામુસીબતે પોતાના વશની અંદર કરેલા એવા સુદર્શન જે વાસ્તવિકતા એમને ખબર પડી કે અરે રે, આ તો પુરુષ છે જ નહીં, આ તો નપુંસક છે. અને તરત બારણા ખોલીને તરત એને બારે ગાડી મૂક્યા. અને શું મનમાં લાજવા લાગી. અને પોતે વિચાર કર્યો કે હાસ, બચી ગઈ. અને શેઠ પોતે હાશકારો પામ્યા કે શું, તો કે એક મોટા પાપથી હું બચી ગયો છું. પરંતુ વિચાર કરે, સાંભળો, હવે અહીંયા આપણે કીધું કયા આગારની અંદર આપણે વાત ચાલે છે? સુદર્શન શેઠની કયો આગાર? બલાભિયોગ. હવે અહીંયા યુક્તિપૂર્વક એટલે જો સાંભળો, બધાનું બળ અલગ અલગ હોય. પુરુષનું બાવળાની અંદર બળ હોય, સ્ત્રીનું તો તે ષડયંત્રની અંદર કેવી રીતે એને ભેળવી દેવું, તો એવી રીતે એને એ રીતે ષડયંત્ર દ્વારા પોતાના તાબાની અંદર લઈ જાય. પણ તે વખતે હવે એના માટે આ એક ખાજી છે, 3-4 બીજા પ્રસંગો આવશે. તો એમાં હવે શેઠના નિયમ શું હતો? સત્ય બોલવાનું, બરાબર ને? અસત્ય બોલવું નહીં. પરંતુ તે વખતે શેઠ શું કર્યું છે?
અસત્ય બોલ્યા છે, બરાબર ને? અસત્ય બોલ્યા છે. શું કીધું? તો કે હું તો કેવો છું? હું તો નપુસંગ છું, બરાબર ને? અસત્ય બોલવાનું નથી. પરંતુ શું? તો શેઠ વિચાર કરે છે શું? તો કે પરસ્ત્રી માટે તો હું નપુસંગ જેવો જ છું. પરસ્ત્રી માટે કેવો છું? હું નપુસંગ સરખો જ છું, છતાં પણ પ્રાયશ્ચિત કરે. છતાં પણ પ્રાયશ્ચિત કરે. એટલે ત્યાં બલાભયોગની અંદર કે સત્ય જ બોલવું, અસત્ય બોલવું નહીં, પરંતુ અસત્ય બોલ્યા. પરંતુ અસત્ય બોલવા છતાં પણ એ સત્ય કહેવાય. કેમ? તો કે પરસ્ત્રી માટે હું નપુસંગ સરખો જ છું, ક્યારે પણ વિષય સિવાય. કપિલા પોતાને એટલે કપિલાને ત્યાંથી શેઠ હેમખેમ બચીને નીકળ્યા. સુદર્શન શેઠ હેમખેમ બચીને નીકળ્યા, પોતાના ઘર તરફ, પોતાના ઘરે ગયા. અને ત્યાંને સંકલ્પ કર્યા શું? તો ક્યારે પણ એકલા પરસ્ત્રીના ઘરે કે પર ઘરે જવું નહીં. એકલા સ્ત્રી હોય ત્યાં ક્યારે પણ જવું નહીં, એવો સંકલ્પ કર્યો. હવે આ સુદર્શન શેઠના જીવનની અંદર આગળ પણ બીજા પ્રસંગો બને છે, એ આપણે આવતી વખતે સાંભળીશું. અને શાળીઓ 3 થી 3 પ્રસંગો એવા અદ્ભુત છે કે જેની અંદર આ સુદર્શન શેઠ બળાભિયોગ, જેની અંદર બળપૂર્વક આપણે છે ને ઓલું ઘણી વખત કહેવાય ને, જ્યાં બળથી ન કામ થાય ત્યાં બળથી કામ લેવાય એમ કહેવાય ને, તો એ પણ બળાભિયોગ જ કહેવાશે. તો આ સુદર્શન શેઠની કથા અને ત્યાર પછી બીજી કથા પણ આપણે સાંભળીશું, જે આપણને ધર્મમાં સ્થિર થવા માટે કેટલીક આપણે છૂટછાટ હોય છે, પરંતુ એ છૂટછાટ ક્યારે કરવી અને કર્યા પછી પણ કદાચ આપણે એનું આપણે આલોચના પ્રાયશ્ચિત ચોક્કસ કરી લેવું જોઈએ. તો આપણે આ સુદર્શન શેઠની કથા આ બલાભિયોગની અંદર આપણે અત્યારે સ્થિર કરીએ છીએ અને આગળની કથા આપણે આવતા ગુરુવારે સાંભળીશું. તો પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જેને આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મનોવચનતાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.